નમસ્તે મિત્રો, પલ્લવી યશોદાનંદાણી સાયકાટ્રિક સોશિયલ વર્કર. સ્વાગત છે આપ સૌનું વાત્સવનીમાં. મિત્રો, આઈ વેલકમ યુ. As far as my evening talk is concerned, at the end of the day we just meet to wish each other good night in a musical way. This is evening, but I'm merging both the talk, friend, as you know the reason. મિત્રો, બે વાર્તાલાપ હું એક સાથે લઈ લઉં છું, થોડું ગુજરાતીમાં થોડું ઇંગ્લિશમાં. મિત્રો, કાલે તમે જે મારી ઘરના ગાર્ડનના જે કેળા હતા ને કેળાની કુલ્ફી અને પેલું કાશ્મીરી કાવાની વાત બધાને બહુ ગમી ને એટલો બધા વ્યુઅર મને મળે છે અને વાતે આવી છે ને ઘણી કોમેન્ટ સારી સારી આવી છે, ઘણાના ફોન આવ્યા, ઘણાએ પર્સનલ કહ્યું. અને મિત્રો, ઘણાએ તો એમ કહ્યું કે ભાઈ હવે અમને ક્યારે કેળા મોકલશો. 2-3 ડઝન માંડ 2 ડઝન હશે મને તો લાગે છે. વાંદરાએ અડધી શેર તો તોડી નાખી. એની હાવ, બટ જે ઓલ આર ઇન્વાઇટેડ. હું કેવી રીતે કોકની ઘેર બે તો કેવી રીતે મોકલું? 2-4. સો એનીવે, આ તમારો પ્રેમ છે મિત્રો. થેન્ક યુ સો મચ. હા, આજનો મારો વિષય એક મિત્રો છે ને, તે અમારે શું થાય છે કે પહેલાં જ્યારે હું ભણી ત્યારે છે ને, તે આ સાયકોલોજીની બ્રાન્ચ આટલું બધું ડેવલપ નહોતી. એટલે જાણે કે મગજનું કાંઈ હોય ને, મગજની દવા એટલે તો ગાંડા જ ગણતા. અને કાઉન્સેલિંગમાં એમ કે એમાં શું સમજાવવાનું હોય, એ શું તમને સમજાવે, દેટ સોર્ટ ઓફ થિંગ હતી. પછી તો ઘણો બધો ફેર થયો ને અત્યારે તો બહુ સજાગતા આવી છે. તો એ થોડુંક ખરું મિત્રો. મને સોરી, મને ઘણા છે ને ઇન્ફોર્મલ વાત કરે પણ એમાં સવાલ હોય એટલે આપણને ખ્યાલ આવે. ઘણા કપલ વળી એમ કે બેન તમે શું કહો છો, બોલો અમારે આવું થયું, તમે ન્યાય કરો, એવું તોફાન કરે. ઘણા છે ને તે પોતાની ફ્રેન્ડના નામે પૂછે એવી રીતે. પણ ટૂંકમાં મનમાં જે પ્રશ્નો હોય અને એ પ્રશ્નનો જે ઉકેલ હોય, સોરી મિત્રો, કેસેજ વાયરનું પેલું એસીનો બ્લો થોડો આવે છે તો વાયર હલીને કોન્ટેક્ટ કંઈક. તો મિત્રો, એમાં એવું થાય છે કે કોઈ પોતાના મિત્રના નામે પૂછે. ઘણા રીતસર વાત કરવા આગળ એમ પોતાનો અનુભવ કરે ને હું શું કહેવા માગું છું કે આવું બની શકે એવી વાત કરતા હોય છે મિત્રો. તો અત્યારે તો ઘણી સજાગતા છે, પણ આ તો હું પહેલાંની વાત કરું છું. અત્યારે પણ એમ કંઈ તરત કોઈ એમ કે આપણી જે મૂંઝવણ છે કે પૂછવા યોગ્ય છે એમ. હું તો વળી આઈલ દરેક વસ્તુની જાણે હું તો આઈ હેડ ગોન ટુ ડૉક્ટર એન્ડ ધેન આઈ આસ્ક મારા પેલાને તો કે ઇઝ ઇટ સાયકોસોમેટિક? તો કે ના બેન, આ થ્રુ રિપોર્ટમાં છે ને, તમારે દવા આમાં કાંઈ સાયકોસોમેટિક છે નહીં, યાર, ચોખ્ખી જ વાત. એટલે અમે વળી એમ બોલાવીએ. Friends, I was just telling that sometimes the couple comes to me informally, or anyone can come to informally, and they'll just involve themselves with me, and they'll try to find out the solution, or they'll try to find out the my opinion, and generally whatever they feel is common in all, or whatever, that sort of thing. But some of them are approaching directly, but I'm just telling, in olden times when I studied, at that time it was a kind of the people used to consider mad if they take tablet, and there is nothing wrong with my mind, I can solve my problem. That sort of thing was there. But friends, if we are having cold and if we are having various symptoms, and if we can't interpret, we go and ask doctor. They'll say that it might be the beginning of this thing, some infection in your body or something. Then if we come to know, then we won't worry then. We'll do the treatment like that. So the same way, sometimes we feel, or sometimes our reaction is that sort of thing. We can ask counselor anyhow, but one couple anyhow came to me, and I'll continue in English and then Gujarati. Then they had a very nice celebration of wife's birthday. That was her, I think, 68th birthday.
and both of them very enthusiastic and celebrated. But the husband wanted to tell me something, he showed me the photograph and video. I was also invited, and he was asking me. I said no, everything went very well and everything was well organized. But he was telling that I just want to tell you directly that my wife was not happy. You just ask her why she was not happy. એ કપલ આવ્યું ને એ બેનનો 60મો વર્ષગાંઠ હતી 60મી, અને મેં જન્મદિવસ ઉપર બહુ ડિટેલમાં ટૂંકામાં લખ્યું છે, પણ એમાં કેસ સ્ટડી નથી. તો 60મે એનો વર્ષગાંઠ હતી ને વરે એટલી બધી મહેનત કરીને શું સરસ એનું સેલિબ્રેશન કર્યું. પણ એ લોકો આવીને કહ્યું કે બેન આટલું બધું કર્યું ને પણ તમે આને પૂછો આ ખુશ નથી એમ. પેલા વળી બેન કે ના ના કંઈ નહીં, તો કે ના ના મને સમજણ ન પડે, તમને કંઈક એ સારું ના લાગ્યું એમ. તો ભાઈ હવે જન્મદિવસની જે મિડલ એજેડ આ લોકો હતા, એટલે ધ એન્થુઝિયાઝમ વોઝ ધેર, અને they were settled, they were mature. The husband wanted to do something different. His heart was, his purpose was very good, and as usual different sort of invitation. I'll come to Gujarati. Different sort of invitation was there. Everything was hatke and different. The special sort of attire, kapda, clothes were prepared for both, same color, and like that nowadays it is trend. And then menu was fixed, hall was fixed, activity was planned. The event management person also was doing, and he was giving all lectures sort of thing, and surprise gift was there, cake cutting was there, written gift was there, some speech, of a very short sort of speech whoever wants to give was there. Then what was missing? મિત્રો આમાં એણે કહ્યું કે જો પણ બેન છે ને આ બહુ ખુશ નહોતી, જરાક આપણે પૂછીએ કે શું થયું. તો બધું બહુ જ હટકે ને જુદી જાતનું હતું. ઇન્વિટેશનનું તો બહુ સરસ મજાના ઇન્વિટેશન પ્લાન થયેલા, અને કપડાં બહુ સરસ, અને બેના સરખા કપડાનું ડિઝાઇનર કપડાના, આનું આમાં બ્લુ કલર ને આનામાં બ્લુ કલર ને તૈયાર થયેલા સરસ મજાના ઓળખાય નહીં હોય. અને મેનુ બહુ વિચારીને રાખેલું. વર કેટલા દિવસ પહેલાં તૈયારી કરતો હતો, છોકરાઓએ છાનામાના સરપ્રાઈઝ આપવા મમ્મીને. ગિફ્ટ આપવા, રિટર્ન ગિફ્ટ પણ બધી નક્કી થઈ ગઈ, કેક કટિંગ હતું, બધું હતું મિત્રો. અને સેલિબ્રેશન સરસ થયું. તો બેને કહ્યું કે ના ના એવરીથિંગ વોઝ ફાઇન, પણ એના વર કળી ગયા. Her husband anyhow came to know that she was not happy, and he tried to ask, but he couldn't, so he told me. He came, both of them came to me. She kept on telling everything was nice, and husband was telling no, you tell me. Then everything was there, but something was missing. બધું જ હતું પણ કાંઈક ખૂટતું એવું the lady felt. એવું થાય છે તમને? મને તો ઘણી વાર થાય છે. એટલી જાગ જમાડને એટલો સરસ પ્રસંગ હોય મિત્રો, પણ ફોટોગ્રાફ હોય તેમાં ફોકસ જાણે કે કોઈ તમારે ત્યાં ગેસ્ટ આવ્યા જ ન હોય એ ટાઈપના અમુક જ ફોટા આવ્યા. પણ એકલા થોડા સ્ટેજ ઉપર તમારે ઇન્ટરેક્શન કે કંઈક નેચરલ ફોટા, અત્યારે એક ટ્રેન્ડ થઈ ગયો છે. આઈ ડોન્ટ નો વાય ધીસ ફોટોગ્રાફર, એ લોકોને એ પ્રસંગમાં એમ કે કેવું ડેકોરેશન છે ને કેવી તૈયારીથી ને કેવું કપડાં પહેર્યા ને કેવું આમ ને કેવા હાર પહેર્યા, દેટ સોર્ટ ઓફ. પણ એ લગ્નમાં જે અમુક જણની એન્ટ્રી છે, અમુક જણ એન્જોય કરે છે, એ અમુક ક્લિપિંગ મૂકી હોય, બધા હસતા રમતા કંઈ જોક કરતા હોય, that sort of thing is not there. Everything was kind of superficial thing was there, and the husband was busy naturally. He has invited all big shot, the relative wife's side, then all there were many, so he had to attend. વરને એટલા બધા જણને એટેન્ડ કરવાના હતા, અને નેચરલી એને આ એક એનો બિઝનેસ ને બધાનું કંઈ બતાડવાનું હતું, એટલે સારું લાગે કે એ વેર હી સ્ટેન્ડ્સ, એનું સમાજમાં ક્યાં સ્થાન છે. તો એ બધું બતાડવાની આ તક હતી, પૈસો હતો, સેટલ થઈ ગયા હતા, થોડા બે મોટા હતા, કોઈ દિવસ આવી તક મળી નથી. તો એવરીથિંગ વોઝ ગુડ.
પણ હસબન્ડ વોઝ નેચરલી બિઝી બધાને ઇન્વાઇટ કરવામાં. હા બેન એને એના પક્ષે થોડું બે સાથે ઊભા હતા, પણ પહેલાંને બાયફર્કેટ થોડું આમ કરવું પડે એવું થતું હતું. તો વાત કરતાં 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 મારી રીતે મેં હેન્ડલ કર્યું, મારી જાતના દાખલા ઘણા આપ્યા, અને એમાંથી વળી વચ્ચે વચ્ચે કે હા હા બેન હું એમ જ કહું છું એમ કરીને એને એનું મૌન ભાંગ્યું. અને વાત એવી નીકળી કે પતિની બધી તૈયારી ઉપર અને એના સેલિબ્રેશન ઉપર વાઈફ કૃતકૃત્ય હતી, પણ એને એવું લાગ્યું કે એને એના પતિને મિસ કર્યો. એને એના પતિ સાથે થોડીક પળો ગુજારવી હતી, એને ડાઉન ટુ અર્થ કેટલીક વાત કરવી હતી, એને ટેન્શન વગરનો જન્મદિવસ ઉજવવો હતો. હા, એને એના મનમાં કંઈક જુદું હતું, એને જે પળ જોઈતી હતી બધું ભૂલીને, હા બે જણની એ જરાક મિસિંગ હતી. ભલે બે કેક કાપી ડાન્સ કર્યા બધું કર્યું, હા, પણ એને એવું હતું. તો એ વર સાથે વાત કરતાં એની વાત સાચી નીકળી કે ભાઈ બેની વાત ટોટલ સાચી. બોથ ઓફ ધેમ વર કરેક્ટ. ધ વાઇફ વોન્ટેડ સમ the personal moment with her husband, and something was missing, and both of them were busy with celebration, so they didn't get their time, and everything was okay, still something was missing. આવું હતું. એટલે પછી એ વાત પછી મિત્રો મેં એમને કહ્યું કે હું કંઈક સજેશન કરું, તો એમણે કહ્યું હા. તો મેં આઈ કમ ટુ ઇંગ્લિશ. મેં કહ્યું કે જો તમે આ સેલિબ્રેશન કર્યું, આમાં કાંઈ તમે બે મેચ્યોર છો, એ દિવસને તમે રિસ્પેક્ટ આપ્યું. ભાઈ એની રીતે બહુ સાચા હતા, હા બેન એની રીતે સાચા છે. તો આપણે કંઈક વચલો રસ્તો કાઢીને એ ડેટ ભલે ને ગઈ, અત્યારે જે બેનની ખુશી છે, હા એ રીતે કંઈક પ્લાન કરીને તમે બે ડેટ ઉપર જાઓ કે કોઈ એક દિવસ આખો દિવસ બહાર રહો કે સેલિબ્રેટ કરો કે હા તમે તમારો પ્રસંગ કરી લીધો, સારું લાગ્યું બધું, હવે ટેન્શન વગરનું તમારા માટે, ઘેર પણ નહીં કંઈ બનાવવાનું પણ નહીં, બે જણનો ક્વોલિટેટિવ ટાઈમ તમારો રાખો. તો બે રીતે કેમ ન જુઓ. તો મેં એમને કહ્યું કે જે સ્થળ તમને પસંદ હતું, જેની સાથે તમારી મેમરી કનેક્ટેડ છે, હા એવી કંઈ નાની નોકઝોક તોફાન તમે પીરિયડ ઓફ કોર્ટશિપમાં કર્યા હશે, એ હા તમે ગમતી જે મજા કરી હોય, હા એ ભલે ને ચણા ચોર ગરમ નથી પેલા પાણીપુરી ખાવા જતા પિક્ચરમાં તો બહુ બતાડે એક જગ્યાએ એક ઠેલા ઉપર. સો એવું કંઈક પ્લાન કરી શકે. આઈ ટોલ્ડ ધેમ દેટ ઇટ ઇઝ નોટ ધ ડે ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. The celebration is over, it was done successfully, but both of you, the wife wants the company of husband, so both of you can plan, you can go to the place where you loved it, where you used to go in your during your period of courtship, and you can celebrate it twice, and then you just plan the small nani chote kushi, and you plan something, go to some restaurant where you used to go, go to the garden and do something surprising, the gift which she loves you can give, both of them. So that is the thing, friend. So they did it, and follow-ups is done, but photographs they sent me, but I didn't get chance to meet them. When they'll meet, I'll just tell you the rest of the part. મિત્રો એ લોકો એવી રીતે પ્લાન કર્યું, અને પછી બંને જણા ગયા બહાર ને ઘણી મજા કરી, અને મને ફોટા ઉપરથી મને લાગે છે કે બહુ જુદી જુદી જગ્યાએ ને સરસ એન્જોય કર્યું, ને બે ખુશ હતા, ને બેનના મોઢા ઉપર તો બહુ આનંદ હતો, એનું હાસ્ય ને બધું. ભાઈએ બહુ ખુશ હતા, કારણ કે એના મનમાં એવું હતું કે મેં આટલું બધું કર્યું. તો એ ફોટા આવ્યા છે એ લોકોના. હજી મારે વાત નથી થઈ, વાત કરીશ ત્યારે કહીશ. મિત્રો એક પર્સનલ વાત છે, જ્યારે આવું કંઈ થાય ને તો હું જ મોટી છું, જોકે અમારા વખતમાં થોડુંક મોડર્ન ને આ બે ભેગું હતું, સેલિબ્રેશન હતા. આમાં ઘણા બધા પાયે સેલિબ્રેશન છે. અમારામાં ક્રિએટિવિટી હતી કે ભાઈ જે સરસ સાડી પહેરીએ કે એ આમ કરે, એમાં કંઈ કોઈ પ્લાનિંગ કે ઇવેન્ટ મેનેજમેન્ટવાળાને બોલાવ્યા ને એ ભાષણ આપે ને એ બીજા બે, એવું બધું હતું નહીં. જાતે જ બધું કંઈ બધાને ઓર્ડર આપીએ એટલે થઈ જતું હતું.
હા, અને એમાં ઇન્ફોર્મલ વાત, ઇન્ફોર્મલ ફોટા એ બધું થોડુંક વધારે હતું. હા, અને સેલિબ્રેશન હતું, પ્રાઇવસી હતી, બધું હતું. પણ અમારી પહેલાંનો ટાઈમ, મારી પહેલાંનો, એટલે ધોઝ આર નોટ અલાઇવ આઈ થિંક. મારા જે બહુ મોટા હોય નામ નહીં દઉં, બહુ સરસ મને વાત કરી હતી. આ આજ કે તમારે કેવું હતું વર્ષગાંઠમાં? તો કે પલ્લવી અમારે તો ખાસ એવું હતું નહીં. જો બધા અમારો જન્મદિવસ ખાસ ઉજવાતો નહીં, ખાસ એવું બધાને યાદ રહેતું નહીં, પણ વરબહુને તો યાદ રહે ને. તો અમારા જમાનામાં તો વેણી બહુ રિવાજ હતો. અને એ સાંજે ફરવા જાવ તો કંઈ વર આપે રૂમમાં ને એવું બધું હતું ને, દિવસે રૂમ મળતાય નહીં. તો જે ફર્સ્ટ થિંગ આઈ વુડ ગો ટુ કિચન. હું રસોડામાં જઈને પહેલાં ચા તૈયાર કરું તો ચા પાસે મારી વેણી મગમગતી હોય એટલે હું નાખીને ચા આપવા જાઉં ને એમનું મોઢું જે હાસ્યથી અમારી જે નજર એકબીજાની એક્સચેન્જ થાય, that is my જન્મદિવસ, she told. And rest is the history when the day ends. મિત્રો, one of my, auntie, I asked, she told that this sort of thing was not there, and they didn't get privacy. They can't give gift in front of children and adult person, and their vadil, all this. She can't give in front of their respected person gift. So she told that there was not very big gift was there. And in olden time in India, just even now it is there, the long hair, and it is arranged in typical ways, and the lady would decorate it with mogra veni, it is called, flower, that is kind of garland, I don't know, veni. And she told husband used to keep it at very late night or early morning to the place where she would go to prepare tea, and the vessel would be there. Around that vessel he would hide it, and that lady would wear that veni, and she would give tea to her husband, and then they'll look at each other, and that was happy birthday in their heart. So મિત્રો, આવું છે કે અમુક જે નાની નાની બાબત આપણે that is missing. તો એ રીતે પાછું આપણે આ લોકોએ જો ને પછી બીજી રીતે ઉજવ્યું, એટલે એવું નથી કે અને આ મને એ વસ્તુ બહુ ગમી કે બેન 16 કળાએ ખીલ્યા નહીં જન્મદિવસની ઉજવણીમાં. એના જોઈને ખબર પડી ગઈ, એ બહુ સરસ એના વિડીયોમાં સરસ ફોટા હતા, પણ સમથિંગ ઇઝ મિસિંગ એવું એની નજર એના વરે વાંચી અને એને સોલ્વ કરવા ટ્રાય કરી. એ પણ બહુ મોટી વાત છે મિત્રો. આટલું એ જો સમજી જાય ને બધા એકબીજા, તો સોનામાં સુગંધ પડી જાય, એઝ આઈ ટેલ યુ કાયમ. તો જન્મદિવસ મિત્રો, બર્થડે, we should while doing all this modern thing, and keeping it our business and our dignity, and we want to show off everything, and we should do it. It is necessary because we are waiting for some event when we can invite to all and all. But sometimes it becomes so artificial, and the both they don't enjoy at that time the middle path or two celebration. They should celebrate in their own way, plus this friend. So friends, did you like it, friend? Today is Monday. How is the thing going on? So friends, take rest, those who are at home, and those who are not at home, listen to me at your convenience, friend. Why I am here? Because I love you, really. I miss you, really. Let me tell you, I was, sometimes because of some reasons, you get upset, and I was just the moment I came, I forgot everything, friend. I was doing something. I was doing some work on some relationship, but it was not but anyhow but so the time came of this our talk. I was so happy. Now you look at me, I am totally changed. So I am here because I love you, friends. Do you?
Friends, Parane Prem Pallavi Ben is asking every day, huh? So, મિત્રો સપ્રેમ પલ્લવી જોક અપાર્ટ બીજી નાની નાની તો ઘણી બધી વાતો છે પણ મિનિટ વધારે થતી જાય છે ને પછી મને છે ને તે મેમરી ફૂલ એવું બહુ આવે છે. સો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ. તમને આ ગમ્યું અને તમે આ પ્રયત્ન કરજો તમારી રીતે જન્મદિવસ ઉજવવાનો. થેન્ક યુ સો મચ.